Tanang namo Chittanang namo Ayariyanam Namo Yuvasayanam namo Lohi Sabbasahunam Yesu Panchanamukaro Shabba Pavapanashano Mangalanam cha Sabbi Sinpadamango hi Mangalam Mangalam Bhagavan Viro Mangalam Gautama Prabhu Mangalam Stuli Bhadradya Jaino Dharmostu Mangalam Omkaram Bindu Sanyuktam Nityam Jayanti Yogina Kamadam Moksadam Chaiva Omkaraya Namo Namah Santa Pragnavaru Bhakta Gacchadi Susanyami Churishvaro Punabdesya Sangavruddhai Sadodyami Sarada Sharadamboja Vadana Vadanambuje Sarvada Sarvada Smakam Sannidhin Sannidhin Kriyas Agnanati Mirandanam Gnananjana Salakaya Netramulmelitam Yena Tasmai Sri Gurave Namah. જ્યાં સુધી વ્યાખ્યાન ચાલે ત્યાં સુધી ભાવ સામાયિક અને મૌન અને કલાકારનું જોડિયારનું મતલબ હા બરાબર કલાકારોને ગાવતું નથી જાય કલાકારનું જોડિયાર કલાકારનું મૌનમાં તમારે કંઈ પ્રશ્ન મને પૂછવો હોય તો છૂટ હું કંઈ પ્રશ્ન પૂછો અને જવાબ આપવાનો છૂટ આપસમાં બિલકુલ વાતચીત કરવાની નહીં બરાબર તો અધિગ્રહ ભક્ષાણને સામાયિકની જેમ તો જમણવાર સ્થાપી એક નૌકાર ગણી લો અને પછી અભિગ્રહ ભક્ષાણ આપવામાં આવે છે દરેક ક્યાં કરવાનું છે સમજાઈ ગયું બરાબર કે નહીં પાછળ ખુશીવાળાઓને હા એક નૌકાર ગણી લો જમણવાર સ્થાપીને હા બોલો દશકાનો આદેશ માગો દશકાનો આદેશ હા એ ગુરુ ધર્મની સાક્ષી નખંડી ચારાના ધારણા અભિગ્રહ પચરતાળી અર્થાવગમ શાસ્ત્રાગમ મહાકારણ સૌ સમયથી રોસી રહી ખૂબ ખૂબ ધન્યવાદ બરાબર ઉપયોગ રાખજો મૌન ચૂકેની બલા પાછળનો બધા ઉપયોગ રાખજો આપસમાં એક પણ વાક્ય બોલવાનું નથી છતાં ભૂલ ચૂક થઈ જાય તો એક ભૂલના 5 ખમા હમણાં આપી દેવાના પ્રામાણિકપણે મનમાની નિરાશરમાં જી હા હરિહંતયારી હંતયારી 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 હરિહંતયારી હંતયારી 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 મુનિ સુવ્રત 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 ભગવાન મુનિ સુવ્રત 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 ભગવાન મહાવીર સ્વામી 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 ભગવાન મહાવીર સ્વામી 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 ભગવાન ગૌતમ સ્વામી 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 ગુરુદેવ 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 नमः ओम ऐं 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 नमः ओम ह्रीं नमो नारायणाय 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 ओम ह्रीं नमो शुद्धात्मा छूं अर्हं नमः शुद्धात्मा छूं अर्हं नमः शुद्धात्मा छूं ओम शुद्धात्मा स्वरूपाय नमः
શુભ પાત્ર દાનો ગુણાનુરાગ શ્રુતિ રાગમસ્ય દ્રુજન્મ વૃક્ષસ્ય ફલાન્ય મુનિ. અનંત ઉપકારી વર્તમાન શાસન નાયક શ્રીમદ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને એમણે સ્થાપેલા વિશ્વ કલ્યાણકારી એવા શ્રીજી શાસનને ભાવપૂર્વક વંદના કરી આજના સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ કરીએ. સિંદૂર પ્રકર નામના ગ્રંથ રત્નના વર્તમાન શ્લોક અત્યારે બોલાયો. એમાં મનુષ્ય જન્મ રૂપી કલ્પ વૃક્ષ અને એના 6 મુખ્ય ફળો બતાવ્યા છે. એટલે કે મનુષ્ય જન્મને ખરેખર સાર્થક બનાવવો હોય તો આપણા જીવનમાં આ 6 બાબતોને આત્મસાત કરવી જોઈએ. કયા કઈ છે બાબતો? સૌથી પહેલા કહ્યું જિનેન્દ્ર પૂજા. 6 માંથી અત્યારે ખાલી નામ બોલી જાઉં છું, એમાંથી એક બાબત ઉપર આપણે વિસ્તારથી વિચાર કરવો છે. સૌથી પહેલો જિનેન્દ્ર પૂજા, પરમાત્માની ભક્તિ, દર્શન, વંદન, પૂજન, શ્રવણ, કીર્તન, જપ, ધ્યાન, લય, આજ્ઞા પાલન વગેરે સ્વરૂપે. બીજા નંબરમાં ગુરુ પર્યુપાસે, ગુરુની પર્યુપાસના, વિનય, વૈયાવચ, ભક્તિ અને આજ્ઞા પાલન વગેરે. બીજા નંબરમાં કયું? જિનેન્દ્ર પૂજા, ગુરુ પર્યુપાસની સત્વાનુકંપા. સત્વ એટલે જીવો, બધા પ્રાણી જીવો બધા જીવ માત્ર આવી જાય એની એના પ્રત્યે અનુકંપા એટલે કે કરુણા. એટલે કે બીજી શબ્દ મૈત્રી, પ્રબોધ, કરુણા, માધ્યસ્થિકારી ભાવનાઓ પણ એમાં સમાવેશ આવી જાય. ચોથા નંબરમાં કયું? સત્વાનુકંપા, શુભ પાત્ર દાનમ, સુપાત્રમાં દાન. અને પાંચમા નંબરમાં કયું? ગુણાનુરાગ, ગુણો પ્રત્યે, સદગુણો પ્રત્યે અનુરાગ અથવા તો પ્રીતિ. અને છેલ્લું કયું? ગુણાનુરાગ શ્રુતિ રાગમસ્ય, આગમની શ્રુતિ એટલે શ્રવણ, એટલે કે જીન વાણીનો ગુરુ મુખેથી શ્રવણ કરવું, શાસ્ત્ર શ્રવણ, વાંચન, મનન વગેરે પણ આવી જાય. આ 6 ફળો જો જીવનમાં આત્મસાત થાય તો જીવન ખરેખર સફળ અને સાર્થક માને. એમાં પાંચમા નંબરમાં કયું? બોલો આગળ ઓછી કરો. 6 બોલ્યા ને આન્સર, એમાં સેકન્ડ લાસ્ટ પાંચમા નંબરનું ફળ કયું બતાવ્યું? કોઈ યાદ છે? હા, ગુણાનુરાગ. બરોબર, ગુણાનુરાગ, ગુણો પ્રત્યે અનુરાગ. ગુણવાન બનવું થોડું કઠિન છે, જો કે અનાદિ કાળથી આપણા જીવનમાં રાગ, દ્વેષ, મોહ વગેરે અનેક દોષો રહેલા છે. એનો નાશ કરી અને સદગુણોનો વિકાસ કરીએ તો જીવનમાં સાચી શાંતિ થાય. જીવનમાં જે કાંઈ અશાંતિ કે તકલીફો કે દુઃખો આવે છે ને મૂળ કારણ તે પ્રકારના દોષોનું સેવન જન્માંતરમાં અને આ ભાવમાં પણ ચાલુ છે. અને દોષોને કારણે જીવનમાં અશાંતિ છે. જો દોષો દૂર થતા ઓછા થતા જાય અને સદગુણોનો વિકાસ થતો જાય એટલે હશે જીવનમાં પ્રસન્નતા, શાંતિ, આનંદ વગેરેની ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થતી જાય. તો દોષોનો નાશ કરી અને સદગુણોનો વિકાસ કરવા માટે કોઈ સચોટ ઉપાય હોય તો એ છે ગુણાનુરાગ. બીજા જીવોના ગુણો કે સદગુણો એના પ્રત્યે અનુરાગ, અહોભાવ, પ્રીતિ, પ્રેમ હોવો જોઈએ. અનાદિ કાળથી આ જીવનમાં એક મોટો દોષ એ પણ રહેલો છે જેનું નામ છે અઢી અક્ષરનું. બોલો, અઢી અક્ષરનો દોષ કયો? ઈર્ષ્યા. એના નામ કોને બોલવાનું? હા, ઈર્ષ્યા. બરોબર. બીજાના ગુણો, બીજાના સુખને જોઈને ઈર્ષ્યાથી જીવ બળે અને પછી એના છિદ્રો શોધી અને એની ટીકા નિંદા વગેરે કરવા લાગી જાય. કોકના ગુણોની કોક પ્રશંસા કરતો હોય સાંભળીને પણ ઘણીવાર કે રહેવા દો અને તમને શું ખબર, મને બધી ખબર છે, વાંધી મુઠ્ઠી લાખની ઇત્યાદિ રીતે જીવ ટીકા નિંદા કરવા તરત તત્પર થઈ જતો હોય છે. અને ગુણોની વાતમાં તાપસી જમીન નથી પુરાવતો, સુર નથી પુરાવતો. કોઈની ટીકા નથી થતી, હા બરાબર છે, એ તો છે જ એમ પોતાનો સુર તરત પુરાવી દે. પણ ગુણો સાંભળીને એમાં સુર પુરાવનારા બહુ ઓછા મળે. તો બહુ મહત્વની વાત છે ગુણાનુરાગ, એટલે ગુણ દ્રષ્ટિ. જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ પડે ત્યાં ગુણો આપણને દેખાવા જોઈએ. છદ્મસ્ત અવસ્થામાં દરેક જીવમાં ઓછી વધ્ય અંશે દોષો પણ અને સાથે ગુણો પણ રહેવાના છે. જેમ ગુલાબનો બગીચો હોય એમાં શું હોય? ગુલાબના ફૂલ પણ હોય અને સાથે કાંટા પણ હોય. ફૂલ કરતાં કાંટાની સંખ્યા વધારે પણ હોય, છતાં કહેવાય શું? કાંટાનો બગીચો કહેવાય છે, ગુલાબનો બગીચો આપણે બધા કહીએ છીએ. તો એવી રીતે દરેકના જીવનમાં સન્મસ્ત અવસ્થામાં કદાચ દોષોરૂપી કાંટાઓ વધારે હોય, સદગુણરૂપી ફૂલો ઓછા પણ હોય, છતાં આપણી દ્રષ્ટિ ક્યાં જવી જોઈએ? એ ગુણરૂપી ફૂલ ઉપર જવી જોઈએ અને એની અનુમોદના કરવી જોઈએ. બરોબર. શ્રી કૃષ્ણ વાસુદેવે સડેલી કુટીના સપને જોઈને પણ એમાંથી દુર્ગંધ આવતી હતી, કીડા ખનબડતા હતા, એ બધા એને નજર અંદાજ કરીને દ્રષ્ટિ ક્યાં ગઈ એમની? મુખ્યત્વે એના સફેદ દાંત ચમકતા હતા અને એની અનુમોદના તે પ્રશંસા કરી, બહુ આ કુતરીમાં દાંત કેવા સરસ છે. બરોબર. તો એવી રીતે આપણે પણ એવી દ્રષ્ટિ ખેલવવાની છે.
જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ પડે કોઈ પણ જીવ ઉપર દરેક જીવમાં કંઈક ને કંઈક સદગુણ અવશ્ય હોય છે જ. કારણ કે જીવ માત્રના જે અસંખ્ય આત્મપ્રદેશો છે ને એમાંથી 8 આત્મપ્રદેશો કે જે રૂચક પ્રદેશો તરીકે ઓળખાય છે. અને મનુષ્યમાં નાભીના સ્થાને અંદરમાં એ આત્મપ્રદેશો એવા હોય છે કે જેના ઉપર અનાદિકાળથી ક્યારે પણ એક પણ કર્મનો પરમાણુ લાગેલ નથી, લાગી શકતો જ નથી. કુદરતી એવી વ્યવસ્થા છે. એ 8 ઉચ્ચ પ્રદેશો આત્માના હંમેશા કર્મ રહિત હોય છે અને એના જ કારણે જીવ માત્રમાં કંઈક ને કંઈક ગુણ તો ખીલેલો હોય જ છે. ઊંચે વચ્ચે અંશે પણ દરેકમાં ગુણ હોય છે. તો આપણે આ પરમાત્માને પ્રાર્થના કરીએ, ભગવાન અમને એવી અમારી આંખમાં, અમારા ચિત્તમાં એવું કે અંજન કરો. અંજન સલાકામાં કરવામાં ભગવાનની આંખમાં ઉત્તમ દ્રવ્યોથી સોનાની સળીથી અંજન કરવામાં આવે. અમારી આંખમાં એવું કોઈ પ્રવચનનું અંજન આપજો કે અમને ગુણ જ દેખાય. કદાચ દોષ દેખાઈ જાય તો પણ વાણીથી વ્યક્ત તો ન જ કરીએ અને ભૂલે ચૂકે પણ, અને દોષના કારણે કોઈના પ્રત્યે પણ અભાવ, દુર્ભાવ, અરુચિ, ઘૃણા, તિરસ્કાર વગેરે તો ન જ કેળવીએ. બસ ગુણને જોઈને એટલે પ્રબોધ ભાવ અનુભવીએ. 4 ભાવનાઓમાં મૈત્રી, પ્રબોધ, કરુણા અને માધ્યસ્થ, આ 4 ભાવનાઓ એમાં જીવ માત્રનો સમાવેશ યોગ્યથી હોય છે. તો આપણા કરતાં વધુ ગુણવાન કે વધુ સુખી જીવો જોઈને ઈર્ષ્યા ન કરતા અનુમોદના કરીએ અને એના જેવા ગુણો કેળવવા માટે આપણે પણ પુરુષાર્થ કરીએ, સંકલ્પ કરીએ. તો જ આપણું જીવન ખરેખર સાર્થક બને. આપણા જીવનમાં પણ ઉત્તરોત્તર ગુણોનો વિકાસ થાય અને દોષોનો ઘટાડો થતો જાય. તેમ તેમ જીવનમાં પ્રસન્નતા, પ્રફુલ્લિતતા, આનંદ અને શાંતિની અભિવૃદ્ધિ પણ થતી જાય. તો એ આ ગુણાનુરાગ દ્રષ્ટિ કેળવવા માટે આપણે છેલ્લા લગભગ 6 પ્રવચનો જેમના ઉપર થઈ ચૂકેલા છે એવા એક મહાપુરુષ, આજથી લગભગ 121 વર્ષ પૂર્વે જેમનો જન્મ પાટણમાં થયો હતો અને આજથી લગભગ 44 વર્ષ પૂર્વે જેમનો સ્વર્ગવાસ થયેલો છે, એવા એક મહાપુરુષ જેમના ગુણોનો જીવનના પ્રેરક પ્રસંગો એના ઉપર એક પ્રવચન માળા ચાલુ છે. ગઈકાલે પણ આપણે એમના જીવનના કેટલાક ગુણાનુવાદ કર્યા હતા. આંગળી ઊંચી કરો ભાઈઓમાંથી એ મહાપુરુષનું, અનેક ગુણવાન એવા એ મહાપુરુષનું નામ શું? ભાઈઓમાંથી આંગળી ઊંચી કરો. કોને ખબર છે? ગઈકાલે તો વ્યાખ્યાન આવ્યા હતા ને બધા. કદાચ ન આવી શકાય તો પણ અત્યારે આ ટેકનોલોજીના જમાનામાં એવી વ્યવસ્થા છે કે તમે છેવટે ઘરે પણ અનુકૂળતા પ્રમાણે સાંભળી શકો. તો આ એક લક્ષ્ય ખાસ બધાએ રાખવા જેવું છે. શક્ય હોય ત્યાં સુધી પ્રત્યક્ષ હાજર રહી કરી ઉપાશ્રયમાં અને પ્રવચન શ્રવણ કરવું જોઈએ. કદાચ સંજોગ પસાર એ સમયે હાજર નથી રહી શકતા તો તમારા અનુકૂળ સમય ઘરે પણ જરૂર તમે રોજ મિનિમમ 10 મિનિટ, બની શકે તો 1 કલાકનું પ્રવચન રાખવું, સાંભળવા માટે લક્ષ્ય રાખો. જે બાકી શનિ નિવૃત્ત છે, જ્યારે કોઈ વિશેષ જવાબદારી નથી હવે, તો એ તો દિવસમાં 1, 2, 3, 4 જેટલું બને એટલું વધુ ને વધુ જીવવાણીનું શ્રવણ કરો. એનાથી જ ઉત્તરોત્તર આપણા જીવનનો દરેક રીતે વિકાસ થશે. તો બોલો ભાઈ. ભદ્રંકર વિજયજી મહારાજ. એ તો વચ્ચે બીજા દ્રષ્ટાંતો આવતા જાય, પ્રાસંગિક આનુષંગિક દ્રષ્ટાંતો કહેવાય એને. મૂળ જે ચરિત્ર જેમનું ચાલે છે, જીવન ચરિત્ર, એમ છે પન્યાસ પ્રવર્ષે. બધા બોલો, પન્યાસ પ્રવર્ષે. પન્યાસ પ્રવર્ષે ભદ્રંકર વિજયજી મહારાજ, જે જીન શાસનના પન્યાસી મહારાજના હુલામણા નામથી સુપ્રસિદ્ધ બની ગયા છે. પન્યાસ એક પદવી છે. મુનિ અવસ્થા પછી કેટલોક શાસ્ત્રાભ્યાસ કરે, યોગોદ્વહન કરે, પછી ગુરુને જ્યારે યોગ્ય લાગે ત્યારે સૌથી પહેલાં મોટી ભાગે ઘણી પદવી આપવામાં આવે. આગળ વધીને પછી વધુ યોગ્યતા જ્યારે અમુક સમય થાય પછી ગુરુઓને પન્યાસ પદવી, પદ ઉપર ન્યાસની સ્થાપના, એક વિશિષ્ટ પદ ઉપર એમને સ્થાપિત કરવામાં આવ્યા, પન્યાસ પદવી. અને એ પન્યાસ પદવી મળે જેમને પણ એ બધા પછી કોઈકને દીક્ષા, વળી દીક્ષા આપવી હોય, યોગોદ્વહન કરાવવાના હોય, પ્રતિષ્ઠા આદિ કરાવવાની હોય તો એ બધું કરાવી શકે. અને ત્યાર પછી આગળ પછી આવે ઉપાધ્યાય પદવી, આચાર્ય પદવી વગેરે. બરોબર. તો અહીંયા પન્યાસ પદવીને પામેલા હતા તેઓ શ્રી, તો એવા પન્યાસી મહારાજના હુલામણા નામથી સુપ્રસિદ્ધ પન્યાસ પ્રવર એટલે શ્રેષ્ઠ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ, જેનું નામ જ કેવું છે? ભદ્ર એટલે કલ્યાણ. ભદ્રનું શું અર્થ? કલ્યાણ. કલ્યાણને કરનારા, સ્વ આત્માનું અને સાથે અનેકાનેક જીવોના કલ્યાણમાં પોતાના જીવન દ્વારા, પોતાની વાણી દ્વારા એ નિમિત્ત બનનારા એવા પન્યાસ પ્રવર્ષી ભદ્રંકર વિજયજી મહારાજ. જન્મ અને બાળપણથી માંડી અને યુવાન લગ્ન, પછી સંતાનની પ્રાપ્તિ અને સજોડી બ્રહ્મચર્ય 25 વર્ષે અંગીકાર કર્યો અને 28 વર્ષની ઉંમરે જેમણે ચારિત્ર અંગીકાર કરી લીધું. એની વાત અહીં સુધી લગભગ આપણે પહોંચ્યા છીએ. એમના ગુરુ મહારાજનું નામ બોલો. ગઈકાલે આપણે વાત આવી હતી કે 33 વર્ષના યુવાન મુનિવર પ્રહર પ્રવચનકાર. કોણ? એમના ગુરુ, જેમના પ્રવચનો સાંભળીને અત્યંત પ્રભાવિત થયા અને પછી એમની પાસે ચારિત્ર અંગીકાર કરે છે. ગુરુનું નામ શું? બોલો આ બાજુથી.
ર પહેલો અક્ષર ર અથવા રા છે. ચાલો હવે આગળ બોલો. રા. રામચંદ્ર સુરીશ્વરજી આગળ વધીને આચાર્ય બની છે મોટા ચાજી બધીમાં. તો વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ પ્રખર પ્રવચનકાર કેવા હતા એ પણ આપણે ગઈકાલે વિચારી ગયા, એટલે વધારે રિપીટેશન નથી કરતો, પણ એકાગ્ર ચિત્તે શ્રવણ કરો, જેથી કરીને બીજે દિવસે પ્રશ્ન પૂછાય બધાની આંગળી ઊંચી હોવી જોઈએ. એ વખતે પછી મૌન થવાનું તો બે નહીં, બરોબર. તો એ રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ એમના પ્રવચનો આમ તો જન્મથી જ વૈરાગી હતા, પણ આ પ્રવચન દ્વારાથી વિશેષ વૈરાગ્ય પ્રદીપ્ત થયો. અને આ કરે પોતાના કુટુંબીજનોને એને બેસાડી કરી કઈ રીતે એમણે અનુમતિ લીધી. અને પોતાના બાળપણમાં 8 વર્ષની ઉંમરે કોઈ ગાયને ડિલિવરી જોઈ કરી એની જે વેદના એનાથી ઢળી ઉઠ્યા, આંખોમાંથી આંસુધારા વહી અને નવકાર જોર જોરથી સંભળાવા લાગ્યા. અને તે વખતે પિતાએ પછી એમને બપોરે સમજાવ્યું, જો બેટા આ જન્મનું કેવું દુઃખ હોય, મરણ દુઃખ એના કરતાં પણ વધારે હોય, અને આવા તો અનંત જન્મોથી આપણા જન્મ મરણની ઘટવાણ ચાલ્યા જ આવે છે. મનુષ્ય બહુ તો બહુ ઓછા, બાકી તો પશુ પક્ષી કીડી મકોડા ઝાડ પાન વગેરે નરકમાં ભયંકર વેદનાઓ સહન કરવી, આ બધું થતું આવ્યું છે. આ ઘટમાળમાંથી આ દુઃખ ચક્રમાં છૂટવું હોય તો રાજમાર્ગ શું છે? સંયમ ચારિત્ર છે. બેટા અમે તો આ સંસારમાં ફસાઈ ગયા, પણ બેટા તું આ સંસારના કિચડમાં પડતો નહીં. ખરેખર ચારિત્ર વિના ઉદ્ધાર નથી. આત્મકલ્યાણ ખરેખર કરવું હોય, મોક્ષમાં જલ્દી જવું હોય, કાયમ માટે સર્વ દુઃખોથી છૂટવું હોય અને આત્માના અનંત આનંદમાં સદાને માટે રમણતા પ્રાપ્ત કરવી હોય તો બેટા આ મનુષ્ય જન્મ અને જીવ શાસન આપણને જાય મળ્યું છે એને સફળ બનાવવા માટે ખરેખર ચારિત્ર એ શ્રેષ્ઠતમ ઉપાય છે. આવું કંઈ થોડું ઘણું પણ તમારામાંથી કોઈએ પણ પોતાના સંતાનોને શિક્ષા શિખામણ આપી ભાઈ? હા, આ સંસાર કેવો છે? લક્કડકા લડ્ડુ, ખાય છો બી પસ્તાય, ન ખાય છો બી પસ્તાય. આ કહેવત કેમ પડી ખબર છે? જો જુદા જુદા શહેરોના જુદી જુદી વસ્તુઓ વખણાતી હોય છે, ખાવા પીવા કરવા ઉઠવા વગેરેની. જેમ કે વડોદરા આગ્રા શું વખણાય? પેઠા વખણાય. વડોદરાનો ચેવડો, સુરતની ઘારી, નાગલપુરના કચ્છના હેડા વખણાય, બનારસના સાડીને સેલા વખણાય. દિલ્હીના શું વખણાય ખબર છે? દિલ્હીના ઠગ વખણાય. તો એવો કોઈ ઠગ એણે લાકડાનો લાડુ બનાવ્યા, લાકડાનો પાવડર ભૂકો હોય ને ગુસ્સો, અને એને કોઈ એવા સોલ્યુશન ચિપકાવી કરી અને એની ઉપર સહેજ ચાલ્યું, બરફ લગાવી દીધા, જોતા એકદમ ચમકે છે ને સુગંધ તારી બાજુ પસરી રહી છે. અને લડ્ડુ પણ આવડા નહીં, એ આવડા મોટા લાડુ બનાવ્યા. અને જ્યારે દિવાળીના નિર્માણ કલ્યાણ લાડુ ખરાવે ને મોટો, એવડા મોટા લાડુ અને વરખ લગાવેલા, સેન્ટ વગેરે છાંટેલું. એટલે અને દિલ્હીની ચાંદની ચોક, ત્યાં ખૂબ લોકોની અવર જવર હોય, ત્યાં જઈને બેસે છે. લાડુ આવતા જતા લોકો જે જુએ બધાના મોઢામાં પાણી છૂટે. પણ જ્યારે એની કિંમત ભાવ પૂછે, ભાવ સાંભળીને બધાના સાથીના પેટ્યા બસ બહુ મોટી ઊંચી કિંમત અને આવી હતી. એટલે કોઈ લઈ શકતું નથી. બસ જરાક ઉભા રહે, જુએ, સુગંધ માણે, પછી મનમાં આમ થતા જાય કે ખરેખર આપણે પછી પૈસા વધારે હોતો આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાડુ છે એની આપણે મોજ માણ એ નથી લઈ શકતા, એ પણ મનમાં પસ્તાઈ રહ્યા છે. પણ એમ કરતાં એક આવ્યા છે જેનું મોટું હતું પેટ, અને એ શેઠ પાછા શ્રીમંત પણ એવા જ હતા, સાથે કોઈ સેવક નોકર પણ ભેગો હતો. અને આ લાડુને જોઈને એમને પણ મન થઈ જાય છે ખરીદવાનું. ભાવ પૂછે છે, ભાવ ભાઈ જે ભાવ જે શું આપ્યું? અને શેઠ શું કહું ભાવ? બહુ ઊંચી કિંમતનો ભાવ, બધા લાખ રૂપિયા જે બતાવ્યા છે તે એટલા લાડુ છે. અરે સૌ કેટલા છો? એક કે અડધો લાડુ લો તો એ ઘણું છે. અત્યાર સુધીમાં હું ક્યારનો બેઠો છું, કોઈ અડધો લાડુ પણ લઈ શકતો નથી. એક કે નહીં, બધા લાડુ જેટલા પડતા મોટો થાળ હતો, જેટલા 2-4-5 લાડુ બધા નોકરને લઈ લે, ઉપાડી લે બધા. અને રોકડા તરત જ પૈસા પણ ચૂકવી આપ્યા. અને શેઠો હરખાતા ઘરે પહોંચે છે. આજે તો આપણો વટ પડી જશે. ઘરે પહોંચી કરીને સસ્પેન્સ ઉપર રૂમાલ ઢાંકી નાખ્યો હતો ક્યાંક સરસ મજાનો. અને એ છે આવો બધા ભેગા થાવ, આડોશી પડોશી એટલે પણ આવો, આજે તો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સસ્પેન્સ એક નવી જિંદગીમાં ત્યારે તમે જોઈ પડી અને ચાખી પડી હોય એવી ચીજ લાવ્યો છું. એટલે બધા ભેગા થઈ જાય છે. અને ત્યારે શું કરે છે? શેઠ હળવેથી રૂમાલનું ઉદઘાટન કરે છે, વિમોચન કરે છે. અને પછી ચપ્પુ કે છરી મંગાવી હતી, એના દ્વારા આમ કેક કાપો તમે લોકો, કેટલાક લોકો ન કાપવા આપણાથી ન કરાય. બધી પાશ્ચાત્ય સંસ્કૃતિની પણ વિકૃતિ છે. આજકાલ મીણબત્તીને ફૂંક મારીને ઓલવે, કેક ઉપર મીણબત્તી મૂકે, ફૂંક મારે, ફૂંક પર ભેગી આવી જાય. આપણી આર્ય સંસ્કૃતિમાં તો દીવડા પ્રગટાવવાના હોય, સમ્યક જ્ઞાનના પ્રતિ દીવડા પ્રગટાવવાના હોય. અને પાશ્ચાત્ય વિકૃતિમાં આ રીતે ફૂંક મારીને મીણબત્તીને ઓલવે અને પછી એક કેક કાપીને ખાઈને ખવડાવે.
અહીંયા શું કરે છે, શેઠ જેવો કટિંગ કરે છે ને, અંદર તો ભૂસો હતો બધું, આ ઉપરથી લાડુ અંદરથી દૂરથી લડિયામણા એવું હતું, અંદર તો લાકડાનો ભૂસો ભર્યો પડ્યો હતો, કુદરતી ઉપર તમારો સુદર્શન ચક્ર જોર જોરથી ચાલુ હતો પંખો. હા, અને પંખાની હવાને કારણે અંદરથી ભૂસો ઉડે છે અને કેટલાકની હાથ હવાય પડે છે. ત્યારે શેઠને શું થયું હશે એ વિચારો તો, કાપો તો લોહી નહીં નીકળે. બહુ જે કટ મારવા જાય ને એની પતંગમાં જો કટ થતા વાર લાગે નહીં, એટલે અહંકાર ક્યારે પણ કરવો જોઈએ નહીં. કે થતા કે જિંદગીમાં ક્યારેય નહીં જોઈ હોય, નહીં ચાખી હોય એવી ચીજ નીકળ્યો લાકડાનો ભૂસો. એટલે ખાય છો બી પસ્તાય, ખાવા માટે ખરીદ્યા છે એને એ પણ શેઠ પસ્તાય છે, જે લોકો નહોતા ખરીદી શક્યા એ પણ પસ્તાઈ રહ્યા હતા. એટલે કહેવત પડી કે લક્કડકા લડ્ડુ ખાય છો બી પસ્તાય, ન ખાય છો બી પસ્તાય. આમ સંસારમાં કહેવાતા મનાતા બધા તમારા સુખના આભાસો પણ આવા જ છે. નથી પરણ્યા ત્યાં સુધી પરણવાના અભરકા જીવને જાગે, અને પરણેલાની ઈર્ષા પકડા થતી હોય, અને પરણ્યા પછી કુંડાળામાં પગ પડી જાય, અને પછી તો શાક સચુંદરને ગળે એના જેવી મોટી ભાગે હાલત થાય. ખાય તો બિચારો શરીરનું ગળી જાય, મરી જાય, ન ખાય છોડીને તો આંધળો થઈ જાય એમ કહેવાય છે. સચુંદર એટલે પછી શું કહીએ એને, ઘુસ છે, ઘુસ ઉંદરનું જે વિપરીતતા ત્યાંથી. તો એવી વાત છે. પછી ન કહેવાય ન સેવાય, ભીતર તો રામજી જાણે, કાર્તિક ગુરુજી વસ્તુ રાખીને ફરતો હોય એ ચૂંટાઈ કપડાં પહેરીને, અંદરમાં તો બિચારો સમસમી જોયો શું કરે એવી વાત છે. તો અહીંયા શું વાત છે, પેલા હાલાભાઈ પોતાના પુત્ર ભગુભાઈને આ રીતે એને સમજણ આપી હતી, બેટા ખરેખર જીવનને સફળ બનાવવું હોય તો ચારિત્ર એ જ લેવા જેવું છે. ખરેખર સાચા શ્રાવક શાલિકા હોય ને આદર્શ એ પોતાના તમામ ઉંમરના દીકરા કે દીકરી હોય, સમજણા થાય ત્યારથી, 7-8 વર્ષ સમજણા થાય ત્યારથી એના મગજમાં આ વાત વારંવાર પ્રસંગે મોકું થઈને એ વાત મૂકે એ બેટા સંસારમાં ભળવા જેવું નથી. સંસાર કેવો છે, કાળો નાગ છે, સંયમ રૂડો ભાગ છે. સંસાર ભયંકર જેલ છે, સંયમ રૂડો મહેલ છે. આવા શું વાક્યો વગેરે દ્વારા પણ પોતાના ઉંમરલાયક સંતાનને પ્રેરણા કરી ચારિત્ર લેવાની. એવી રીતે પ્રેરણા કરી કોની જેમ, કયા મહારાજાની જેમ. કયા મહારાજાએ પોતાના તમામ સંતાનોને, ખાસ કરીને પોતાની તમામ દીકરીઓને તો ખાસ શ્રી કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ પૂછતા કહ્યું કે બેટા બોલ શું થવું છે, રાણી થવું છે કે દાસી થવું છે? દાસી કોને થવું હોય, બધા રાણી થવાની વાત કરી, બધાને સમજાવીને નમીના ભગવાન પાસે રિક્ષા અપાવતા હતા. પણ જ્યારે એક દીકરી પોતાની માની ઊંધી શિખામણ પ્રમાણે રાશિ ભરવાની વાત કરે છે, ત્યારે છેવટે એને પોતાના એક સેવક વીરો સાડી એની સાથે પરણાવે છે. અને પછી એને આગળ જતા કહે છે કે ભાઈ બધા કામ એના હાથે કરાવવાના, તારે કશું નહીં કરવાનું. રસોઈ તો ઠીક, રસોઈ કપડાં ધોવાના, વાસણ માંજવાના, ઝાડુ કાઢવા કરાવવાનું, અને ન માન લે હન્ટર. અને એનો ઉપયોગ જ્યારે કરે રાડ પાતી ગઈ પોતાના પિતા પાસે ફરિયાદ કરી, અને આખરે પછી એને પણ પ્રેમથી સમજાવી કરીને આગળ જતા શોર્ટ પાકો તો સંજય અપાવ્યો. તો આવી રીતે ખરેખર દરેક સમજુ શ્રાવક શ્રાવિકાઓએ પોતાના સમજુ થતા સમજણમાં બધા ઘરમાં પણ આવી રહેલા પોતાના સંતાનોને, એમાં પણ સગાઈ લાયક થાય એનાથી પહેલાં તો ખાસ બેટા હજી પણ જીતી જાય. અમે તો પસ્તાઈ રહ્યા છીએ, પણ તારે પસ્તાવું ન હોય તો ખરેખર સાચો આનંદ આત્મામાં છે. અને સંયમ દ્વારા જે આનંદ પ્રગટ થાય છે વિષયમાં, સાચું સુખ નથી, સુખનો આભાસ છે એ તો ખરજવા જેવું છે. શરૂઆત ખંજવાળ થઈ, જરાક સારા મજા આવે કદાચ, પછી કેવી બળતરા થાય, હેલો નીકળે છોલાય, એની જેવું છે ભાઈ. સાચું સુખ તો નિરીચ્છ થવાના, ઈચ્છા રહિત થવાના છે, વિકલ્પ રહિત થવાના છે, અંદરમાં શાંત પ્રશાંત શાંત થઈને ઠરવાના છે. અને એને માટે સંયમ બ્રહ્મચર્ય એ જ ખરેખર શ્રેષ્ઠ માર્ગ છે. માટે ભેગા અને સાચું સુખ જોઈતું હોય, સાચો આનંદ જોઈતો હોય, આલોક અને પરલોક ઉભય લોકને સુધારવા હોય, અને જલ્દીમાં જલ્દી અનાદિકાળના જન્મરના ચક્કર અને દુઃખોથી કાયમ માટે છુટકારો મેળવીને શાશ્વત સુખને પામવું હોય તો બેટા ચારિત્ર લેવા જેવું છે. ખરેખર ચારિત્ર લઈ તો ખૂબ આનંદ થશે, ખૂબ ધામધૂમથી સારી રીતે તને ચારિત્ર અપાવીશું. આવું પોતાના દીકરાને ખરેખર દરેક મા બાપોએ સમજાવવું જોઈએ. આમાં થોડું ઘણું પણ કાંઈ કેટલાય સમજાવ્યું, કાંઈ ભાવ કર્યો અમારા વિચાર પણ આવે કે નહીં કે અમારા પરિવારમાંથી કોઈ પણ આ સંયમના માર્ગે જાય તો સારું. તમને પોતાને શું લાગે છે, તમારો અનુભવ શું કહે છે? આટલા વર્ષો તમે સંસારમાં પડ્યા અને ન પડ્યા હોત તો સારું થાય એવું પણ લાગે છે કે નહીં? જ્યારે ત્યાં ફસાઈ ગયા, આ લોકો ફાવી ગયા અને આપણે ફસાઈ ગયા, રહી ગયા. લોટરીની ટિકિટ લીધી હોય, 10 કરોડ રૂપિયાનું બમ્પર ઇનામ હોય, અને લોટરીની ટિકિટો વેચતો હોય, છેલ્લી 4-5 ટિકિટો બાકી હોય, તમે ટિકિટ લેવા ગયા એક ટિકિટ, એટલું કે શેઠ હવે બાકી 4-5 ટિકિટ તમે લઈ લો ને બધી ચીજ ટિકિટો, પણ તમે ન લીધી, એક જ લીધી. જ્યારે ઇનામ ખુલ્યું બમ્પર 10 કરોડનું,
ત્યારે ખબર પડી કે તમારા પછી તમારો જે નંબર ટિકિટનો હતો એના પછી એક નંબર પછી ના નંબરને આ નામ લાગી ગયું હતું. ત્યારે કેવો બડાપો થાય છાતી દુખવાનું મન થાય. પિતાને કહીએ કે ખરેખર આપણે ચૂકી ગયો થોડાક માટે પહેલાં ઘરે મને આગ્રહ કર્યો કે છે બાકીની ટિકિટ લઈ લો 4-5 છે પણ મેં ન લીધી. ખરેખર પહેલો સાવ ગરીબ કોઈ ભિખારી ગયો એ ફાવી ગયો અને હું રહી ગયો. કેટલો અફસોસ, કેટલો પસ્તાવો થાય. એની સિગરેટ ખાવાનું ન ભાવે, રાતના ઊંઘ પણ કદાચ ન આવે. તો આવા જ્યારે મહાત્માઓને યુવાન વયમાં કોઈ મોટી ઉંમરમાં પણ રિક્ષા લઈ રહ્યા છે. કોઈ સજોડી રિક્ષા લઈ લીધી, બરોબર. કોઈ મા બાપના એકના એક દીકરા હતા એમને પણ રિક્ષા લીધી. કોઈ કોલેજની રિક્ષા લીધી, કોઈ શ્રીમંતે રિક્ષા લીધી. આજકાલ તો ઘણા સીએ રિક્ષા લે છે, ડૉક્ટર એન્જિનિયરો પણ રિક્ષા લે છે આજે યુવાવસ્થામાં. તો એ બધું જોઈ કે સાંભળીને ક્યારેક મનમાં એવું થાય કે નહીં થયું કે નહીં કે આ બધા ફાવી ગયા ને આપણે રહી ગયા. એ હજી આંખ ખુલી નથી. આટલી ઠોકરો ખાધી સંસારમાં. સંસાર તો દુઃખની ખાણ જ છે. તમે કહો કે ન કહો, નાનીઓ તો પોકારીને કે છે સંસાર કેવો છે, દુઃખ રૂવે, દુઃખ ફલે અને દુઃખાણું બંધે. સંસાર દુઃખ સ્વરૂપ છે, દુઃખના જ ફળવાનો અને દુઃખની જ પરંપરાને સરનારો, દુઃખ અને દુર્ગતિઓની હાર પાડવાને સરનારો છે. તો આટલી જિંદગીના અનુભવ પછી ખરેખર તો આંખ ખુલવી જોઈએ અને ભગવાને રોજ રડતા હોઈએ, પ્રાર્થના થવી જોઈએ કે ભગવાન આ ભાવમાં તો બહુ ભૂલી ગયો હું, ફસાઈ ગયો સંસારમાં, પણ હવે મને એવી સદબુદ્ધિ આપો કે હવે જેટલા પણ ભાવ બાકી હોય દરેક ભાવમાં હું નાની ઉંમરથી જ ચારિત્ર લઉં. એવા મને સદગુરુ મળી જાય. અથવા તો ભગવાન મહાવીર ક્ષેત્રમાં આપના સાનિધ્યમાં મારો જન્મ થાય અને 8 વર્ષની ઉંમરે જ એવી મને માતા મળી હોય કે પ્રેરણા કરે અને આપણી દેશના સામે વૈરાગ્ય પામીને હું આપના વરદ હસ્તે આ રજોવરણ ચારિત્રને પ્રાપ્ત કરું અને આપની કૃપાથી નિરતિચારપણે આ ચારિત્રનું પાલન કરી અને જલ્દીમાં જલ્દી સર્વ દોષોથી મુક્ત થઈ વિતરાગશાને પામી કેવળ જ્ઞાનને પ્રગટાવી અનેક આત્માઓને પ્રતિબોધવામાં નિમિત્ત બની અને અનેક આત્માઓ સાથે હોલસેલમાં હું પણ મુક્તિગામી બનું. આવા પ્રકારની પ્રાર્થના હવેથી રોજ કરશો. એને માટે એક શ્લોક ગુજરાતીમાં સરસ સ્તુતિ પણ આવે છે. હવે રોજ તે અસર બોલીએ છીએ. હવે હું તમને બોલાવું છું, બધા ઝીલાવજો, બરોબર. યાચક થઈને હે વિતરાગી, યાચક થઈને હે વિતરાગી, માગું એક જ તારી કને, માગું એક જ તારી કને, મહાવિદેહ ક્ષેત્રમાં જાઉં મારે, મહાવિદેહ ક્ષેત્રમાં જાઉં મારે, શ્રી સિમંદર સ્વામી કને, શ્રી સિમંદર સ્વામી કને. 8 વર્ષની વય થતા હું, 8 વર્ષની વય થતા હું, સંયમ લેવું સ્વામી કને, સંયમ લેવું સ્વામી કને. ગાતી અગાતી કર્મ કપાવી, ગાતી અગાતી કર્મ કપાવી, ક્યારે પહોંચું તારી કને, દાદા ક્યારે પહોંચું તારી કને. કેટલાને આવે છે આ તુકી મોડે? 1 2 3 4 આ બાજુ કેટલાને આવડે છે? નમો હરિભક્તાનમ. બરોબર, કલ્યાણજીભાઈ નહીં? ચાલો તો હવે આ તુકી નીચે બોર્ડ ઉપર લખી નાખવામાં આવશે. તમે જરૂર ઉતારી લેજો, નોટમાં કોપી કરી લેજો અને પછી અહીંયા મગજમાં બરાબર ટેપ કરી લેજો અને જો હૃદયપૂર્વક ભાવપૂર્વક આ તુકી પરમાત્માની સામે દરરોજ બોલજો. રડતા આવીએ, રડતી આંખે ગદગદ ભાવપૂર્વક બોલજો, જેથી કરીને એવા પુણ્ય પરમાણુ એકત્રિત થાય કે જે આપણને નજીકના ભવિષ્યમાં, નજીકના ભવમાં ભગવાન પાસે જન્મ અપાવવાની ચારિત્ર અપાવે અને છેલ્લે મોક્ષ કરીએ. તો અહીંયા આપણી વાત ચાલે છે બોલ ભગવાનદાસભાઈ, જેનું નામ હતું ભગુભાઈ તરીકે, ભગુ તરીકે ઓળખાતા હતા અને 28 વર્ષની યુવાન વયે જ્યાં ચારે બાજુ એની વાહવા થતી હતી, એવા ગુણો કેળવેલા હતા. નિસ્વાર્થ ભાવે બધાને મદદ કરવી, પરોપકારના ભાવ, કરુણાના ભાવો, વાત્સલ્ય, પ્રેમ, મૈત્રી અને સાથે કાર્યકુશળતા પણ એવી. એના કારણે નાના મોટા આ બાળ વૃદ્ધ સૌના એ પ્રિય પાત્ર બનેલા હતા. અને છતાં અંતરથી એને જ્ઞાન ગર્ભિત વૈરાગ સમજાઈ ગયું કે આ મનુષ્ય જન્મને ખરેખર સફળ બનાવવો, સાર્થક બનાવવો જલ્દીમાં જલ્દી તો ચારિત્ર એ જ રાજમાર્ગ છે. ખરેખર અનંત જન્મોનું છાટું વાળવાનું છે આ એક ભાવમાં અને જિંદગીના આયુષ્યના કોઈ ભરોસો હોતા નથી. માણસ ગર્ભમાં મરી જાય છે, જન્મ્યા પછી તરત મરેલો જન્મે છે, અથવા કલાક 2 કલાકમાં, એકાદ દિવસમાં, એકાદ અઠવાડિયા, મહિનામાં.
ભરી યુવાવસ્થામાં 15-20-25 વર્ષની ભરી યુવાવસ્થામાં પણ પછી તો હાર્ટ એટેક આવી જાય, પછી તો એક્સિડન્ટ થઈ જાય, આવી જ્યારે અનિશ્ચિતતા છે આયુષ્ય અને જીવનની, ત્યારે થોડા સમયમાં ઘણું કામ કરવાનું છે, ઘણા જન્મોના એ કર્મોને દોષોને ટાળવાના છે. તો એને માટે સંયમ એ જ રાજમાર્ગ અને સરસ ઉપાય છે. સંસારની સ્થિતિ કેવી છે? હરિભક્તસુરી મહારાજા છાસ વલોવનારી દહીં વલોવનારી બાયની ઉપમા આપે છે. એક બાજુથી જ્યાં રસી ખેંચે તો બીજી બાજુથી રસી ચાલી જાય. તમને અનુભવ છે કે નહીં? એ બટન દબાવને ફર બસ થઈ ગયું. હા, ગામડાઓમાં સવારના પોરમાં છાય બંધ ધ્રુસકો, એક બાજુથી આમ રસીને ખેંચવા, બીજી બાજુ ઓટોમેટિક એટલી રસી થઈ જાય. એટલે થોડું ઘણું જીવ ધર્મ કરે, કલાક 2 કલાક 3 કલાક કદાચ, બીજી બાજુ બાકીના કલાકો 21-22 કલાકો તો સંસારના આરંભ સમારંભ અને અઢાર પાકસ્તાનના સેવનમાં મોટી ભાગે પસાર થાય. છૂટકી કે ન છૂટકે પણ રસોઈમાં તો હજી જેટલું ખેંચાવાનું છે એટલું જાય. અહીંયા તો ઇન્કમ ધર્મની આરાધનાની બહુ ઓછી, લિમિટેડ કલાક 2 કલાક 3 કલાકની, અને જાવક તો બાકીના 21 કલાકની છે. એટલે એવી રીતે સાધના થાય. સંયમ ચારિત્ર એ જ રાજમાર્ગ છે ખરેખર જીવન સફળ બનાવવા માટેનો. આ વાત જેમને જડબે સલાહ સમજાઈ હતી એવા એ ભગવાન દાસભાઈ પોતાના કુટુંબીઓને પણ સમજાવી કરી. અને સાથે સાથે એમને જે નાનપણમાં મુનિ સુબ્રત આપણા મૌન એકાદશીની કથા સુબ્રત શેઠની સાંભળી હતી વ્યાખ્યાનમાં, એ પણ યાદ કરે છે. સુબ્રત શેઠે મૌન એકાદશીનું 24 ઉપવાસનું પછાણ લઈ પોષવા રહ્યા હતા, અને પછી રાતના ચોરો ચોરી કરવા આવ્યા હતા. ચોરોને ખબર પણ પડી કે નહીં, પોતાને છતાં પણ કૌશલ પાડતા નથી. કોઈ 10 નૌકાના સ્મરણમાં લીન રહે છે. ધર્મ પ્રભાવિત ચોરો પણ સ્તંભિત થઈ ગયા. એમને પણ પછી એમને પોતે છોડાવ્યા ઉદારતાથી. આગળ વધીને આખા નગરમાં આગ લાગી હતી ભયંકર. આજુબાજુના ઘરો વગેરે પડવા લાગ્યા. તે વખતે પણ મૌન અને કૌશલથી ચલાયમાન ન થયા, ભાંગછોડ ન કરી. ધર્મ પ્રભાવે એમના ઘર દુકાન વગેરે એકદમ સેફ બંધ રહી ગયા. આગળ વધીને પોતાની પત્નીઓ અને કેટલી સંપત્તિ હતી બધી પરિત્યાગ કરી ચારિત્ર સ્વીકાર્યું, અને છેલ્લે પછી સર્વ દોષથી રહી વિતરાગ બનીને મોક્ષને પામ્યા. એ બધી વાત વિગતવાર વિસ્તારથી સાંભળી હતી. ત્યાંથી મનોરથ પણ હતા સાથે સાથે કે ક્યારે હું પણ આવી રીતે સંયમ સ્વીકારી મુનિ બની. સુબ્રત શેઠે પણ પછી ચારિત્ર લીધો હતો, મુનિ બન્યા હતા. ત્યારથી ભગુના હૃદયમાં આ ભાવના રમી રહેલી હતી. એવો ધન્ય દિવસ ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે લઈશું બાહ્યાંતર નિર્ગંથ જો. સર્વ સંબંધન બંધન તીક્ષ્ણ છેડીને વિચરશું કબ મહત પુરુષને બંધ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એવો ધન્ય દિવસ મારો ક્યારે આવશે કે સર્વ સાંસારિક સંબંધો એનો પરિત્યાગ કરી હું નિર્ગ્રંથ અણગાર મુનિ બની અને ગુરુની વૈયાવચ વિનય કરી ગુરુ કૃપા મેળવી અને આત્મ સાધનામાં લીન બની. આવા પ્રકારના મનોરથો એમના ચાલુ હતા. અને આખરે એ ધન્ય દિવસ પણ આવી ગયો. વિક્રમ સંવત 1959માં માગસર સુધી ત્રીજનો મુહૂર્ત દીક્ષાનું નક્કી થયું હતું. પોતાના ધર્મપત્નીને પણ એની બધી વ્યવસ્થા કરી હતી. આજીવન બરાબર આરામથી એનું ગુજરાન ચાલે. નાનકડો દીકરો 4 વર્ષની ઉંમરનો દીકરો તો જીતું, એને પણ પછી કોઈ વાંધો ના આવે એવી રીતે બધી વ્યવસ્થા ગોઠવી કરી અને પાટણથી નીકળ્યા. કારતક વડે એકમના મુંબઈ પહોંચ્યા. સંઘ તરફથી રાત્રે બહુમાન સમારંભ યોજાયો હતો. એમની સાથે બીજા 4 મનુષ્યો એ પણ દીક્ષા લેવાના હતા. 5 જણાની દીક્ષા સાથે થવાની હતી. સંઘ તરફથી બહુમાન, એમાં પણ સુંદર વક્તવ્ય એ ભગવાન દાસભાઈએ એમને આપ્યું. અને એમ કરતાં કરતાં વસીદાનો વરઘોડો થયો નીકળ્યો. એમાં પણ એમના ધર્મપત્ની હીરાબેન કે જેમણે છેલ્લા અઠવાડિયાથી ખૂબ ભાવથી સાંજીના ગીતો ગાયા હતા. દીક્ષાના ઉપકરણની છાપ પણ પોતાના માથે ઉપાડી હતી. ખરેખર તો અહોભાવથી નમસ્કાર કરવાનું મન થાય આપણને એ ધર્મપત્ની આદર્શ શાલિકા રત્ન હીરાબેનને. વિચાર તો કરો, 28 વર્ષની ભરી યુવાવસ્થા છે અને પોતાનો એક દીકરો 4 વર્ષની ઉંમરનો નાનકડો છે, છતાં પોતાના પતિને સંયમ માર્ગે જતા અટકાવતા નથી. અંદરથી ભલે થોડોક આમ ભાર પણ લાગે, થોડી ચિંતા થાય, પણ છતાં પોતાના પતિ આવા ગુણવાન પતિ અને ચારિત્રના માર્ગે જઈ રહ્યા છે, એમાં મારે અંતરાયરૂપ ન જ બનાય. આવી કેટલી દ્રઢ શ્રદ્ધા હશે, પતિ પ્રત્યે કેટલો સમર્પણ ભાવ હશે, એવી સુંદર અને સમજણ હશે. એટલે આ રીતે એ અનુમતિ આપે છે. અને આખરે કારતક વડી ત્રીજ ચોમાસું ઉતરતા
ત્રીજો દિવસ કાર્તકરી બીજના દિવસે મુંબઈમાં ભાયખલા મુકામે મોતીસામુ દેરાસર છે ને ત્યાં એમની દીક્ષાથી 5 જણાની દીક્ષા થઈ. એમાં જે બાકીના 4 હતા એમનું એકનું નામ પડ્યું મોહન વિજયજી મહારાજ, બીજાનું નામ પડ્યું મલય વિજયજી મહારાજ, ત્રીજા વલ્લભ વિજયજી મહારાજ અને ચોથા હંસ સાગરજી મહારાજ. 3 તો વિજય પેલા જે રામચંદ્ર સ્વામીના એના સમુદાયમાંથી એમના સૂચિત થયા છે, ગુરુભાઈ થયા છે એમના. પણ હંસ સાગરજી એટલે સાગર સમુદાય, સાગરાનું છોડી આગમોદ્ધારક એમના સમુદાયની દીક્ષા. અને આ બધી અલગ અલગ સમુદાયની પણ દીક્ષા ભેગી થઈ. એટલો સંપ હતો, મૈત્રી ભાવ હતો. અને એ ભગવાન દસભાઈ બત્રીસ બન્યા, મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ બન્યા. અને એ દીક્ષાના પ્રસંગમાં એમના ગુરુ જે રામ વિજયજી મહારાજ હતા એમને અન્યાસ પદવી આપવામાં આવી. એમના દાદા ગુરુ દાનસુરી, વિજય દાનસુરી, સકલ આગમ રહસ્ય વેદી, રહસ્યને જાણનારા, આવું જેમનું વિરોધ હતું એમના વરદ હસ્તે દીક્ષાની સાથે રામ વિજયજી મહારાજને અન્યાસ પદવી આપવામાં આવી. રામ વિજયજીના પણ ગુરુ કોણ હતા? પ્રેમસુરી મહારાજ. એ વખતે મુનિ હતા, અન્યાસ હસ્તે એમની ઉપાધ્યાય પદવી એ દીક્ષાના પ્રસંગમાં આપવામાં આવી. એટલે સોનામાં સુગંધ વડે 2 in 1, 3 in 1 થઈ જાય. 4 in 1 એક જ પ્રસંગમાં 5 જણાની દીક્ષા સાથે આ બે પદવીઓથી પન્યાસની ઉપાધ્યાયની પદવી આપણે એકઠ ભેટની હતી. અને એ દીક્ષાની બધી જ વિધિઓ પણ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી. તમે તમારામાંથી કેટલા અહીંયા નાલા છોકરામાં દીક્ષાઓ થઈ છે કે નહીં? આપણે અહીંયા તો આપણા અપો ગુણાસીજી અને જ્ઞાન ગુણાસીજી એની દીક્ષા ક્યાંથી? કચ્છમાંથી હતી, કોળામાંથી હતી. નાલા છોકરામાંથી દીક્ષાથી તો ઘણા નીકળ્યા છે. તમારામાંથી એવા કેટલા ભાગ્યશાળીઓ છે આટલી જિંદગીમાં ક્યારે કોઈ દીક્ષા જોઈ ન હોય? એવા આમ દિવસી કરો કે જિંદગીમાં એક પણ દીક્ષાનો પ્રસંગ જોયો ન હોય. વિના સંકોચે સત્યવાદી હરિશ્ચંદ્ર બનીને કરજો. એક પણ નથી ખરેખર. તમારા બધાની ખૂબ ખૂબ અનુમોદના, ધન્યવાદ. આ ખરેખર તો દેરાસરના પત્રિકાઓ જ્યારે વાંચવામાં આવે એટલે અનુમોદના થવી જોઈએ. બની શકે તો પહોંચી જવું જોઈએ. અરે આ કાળમાં તો હોલસેલમાં જેમ સમૂહ લગ્નો થાય છે એમ સામૂહિક દીક્ષાઓ પણ થાય છે. એકી સાથે 25, 50, 500 વિગેની સંખ્યામાં પણ દીક્ષાઓ એક જ મંડપમાં થઈ છે. સુરતમાં, ત્યાં પાલિતાણામાં, ત્યારે અમદાવાદમાં આવી હોલસેલમાં દીક્ષાઓ એક જ મંડપમાં થતી. હા, 134 મુમુક્ષુ દીક્ષાર્થીઓ એના બહુમાનના પ્રસંગો પણ યોજાતા હોય છે મુંબઈ વગેરેમાં અલગ ઠેકાણે. એ દીક્ષાઓ ભલે બધા ઠેકાણની ભેગી થાય, કેટલાની બીજા ઠેકાણે થાય, પણ બધા જ દીક્ષાર્થીઓ 100 થી પણ વધુ 134 દીક્ષાર્થીઓ પાલિતાણા પધાર્યા હતા. ગિરનારની કે થતીમાં થતા હોય. ભદ્રેશ્વરમાં રસિકભાઈ બધાની 500 રૂપિયાથી ભદ્રેશ્વરમાં ગીતાશક્તિ પરિવાર રસિકભાઈ દ્વારા બહુમાન કરવામાં આવ્યું. આવા જ્યારે પ્રસંગો જ્યારે હોય ને ત્યારે બધા કાર્યોને ગૌણ કરી અને પહોંચી જવું જોઈએ. ભલે તમારા પરિવારમાંથી ન પણ હોય, પણ જેમ શાસનના ચરણે જઈ રહ્યા છે ચાલકના માર્ગે એના દર્શન કરવા, અનુમોદના કરવા માટે પહોંચી જવું જોઈએ. અરે કેટલાક જૈન આત્માઓ પણ આજકાલ ચારિત્ર અંગીકાર કરતા હોય છે. પાછા સારા શ્રીમદ ઘરના અને ગ્રેજ્યુએટ વગેરે થયેલા, ડબલ ગ્રેજ્યુએટ થયેલા એવા આત્માઓ પણ ચારિત્ર અંગીકાર કરતા હોય. એવા પ્રસંગોએ ખાલી તમે જઈને દર્શન કરો, અનુમોદના કરો ને, જબરદસ્ત કર્મની ગીજરા અને હોલસેલમાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય. અને એ અનુમોદના કરતા કરતા એવો પુણ્ય બંધ પડી જાય આપણને પણ આ ભાવમાં કે નજીકના ભાવમાં સમ્યક ચારિત્ર હૃદયમાં ખરેખર આવી જાય. 1300 જણા મુહૂર્તના દીક્ષા માટે 1300 જણા આવ્યા હતા. એની દીક્ષા માટે 1300 જણા દીક્ષા જોવા માટે આવેલા હતા. તો તમારામાંથી સમૂહ દીક્ષાઓ કોણે જોઈ છે? એટલે ઓછામાં ઓછી 25 દીક્ષા ભેગી હોય. એને બોરીવલીમાં થઈ હતી ને ત્યારે 44 દીક્ષા. 44 દીક્ષા બોરીવલી હોય. મુંબઈમાં તમારી બાજુમાં બોરીવલી દૂર નથી. તો પહોંચી જવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગત સમુદાયને કંઈ વિચાર ન કરવો જોઈએ. જે શાસનમાં ચારિત્ર તમારી દઈ રહ્યા છે તો એની અનુભવના દર્શન કરવા માટે ખરેખર પહોંચી જવું જોઈએ. કેટલાક ભાગ્યશાળી એવા હોય આપણામાં અત્યારમાં ભલે હોય ક્યાંય પણ જમણવાનો પ્રસંગ નથી, લગ્ન હોય કે કોઈ પણ લગભગ પહોંચી વગર આમંત્રણ પૂછી જાય એવા પણ કેટલાક હોય છે. એમાં આવા પ્રસંગોમાં આપણે આમંત્રિત રાત જવી જોઈએ. એક શાસનનો પ્રસંગ છે, ચારિત્રનો પ્રસંગ છે, અનુમોદના કરવા માટે પણ આપણે પહોંચી જવું જોઈએ. પછી તમારે ન જમવું હોય ત્યાં તો તમારી ઈચ્છા, પણ સાધની ભક્તિમાં
લાભ લેવા એમાં કંઈ ખોટું નથી, પણ અનુકૂળતા માટે ખાસ જવું જોઈએ. આપણા નાલા સોપારા વેસ્ટની અંદર એક ફોટોગ્રાફર રહે છે, નાગેશભાઈ પુલ્લી એનું નામ છે. એટલાય તમે જોયા છે ને નાગેશભાઈ પુલ્લીને? પ્રતિક્રમણ કરાવે હતા ગઈકાલે પ્રતિક્રમણ કરાવે સાંજના આવેલા. બોલો, નાગેશભાઈ પુલ્લી નાલા સોપારા વેસ્ટમાં રહે છે. આજથી લગભગ 10-12 વર્ષો પહેલાં ફોટોગ્રાફીનો એનો વ્યવસાય છે. તો મલાડમાં તીર્થભદ્ર સૂર્ય આચાર્ય ભગવંતી મિશ્રાના દીક્ષાનો પ્રસંગ હતો અને ફોટોગ્રાફી માટે એમને નિમંત્રણ આપવામાં આવેલું હતું. એ દીક્ષાનો પ્રસંગ જિંદગીમાં પહેલી વાર જોયો. એટલા ભાવ વિભોર ગદગદ બની ગયા. હા, એ દીક્ષા પહેલાંનો ડ્રેસ કેવો હોય અને પછી આવ્યા તે બધું, પછી આ લોજ ઇંગ્લિશ લોજ વગેરે બધું જોઈ, ચારિત્રનો વેશ, પૂરું જન્મમાં એમણે પણ અનુમોદના કરીએ છીએ ચારિત્ર જીવનની. ત્યારે આ નિમિત્તને પામી દીક્ષા તો આ પ્રસંગો તો બધા જોયા છે. એ વખતે ભાવ થયા કે આ ખાલી ગયા, આપણે રહી ગયા. થવું જોઈએ મારી દીક્ષા લેવી છે. હા, અત્યારે આમ દીક્ષા માટે પડી રહ્યા છે, પણ હવે સંતાનમાં 3 દીકરીઓ છે. એમને આખો પરિવાર ધર્મી છે. એમના ધર્મપત્ની અને 3 દીકરીઓ, માં ધર્મપત્ની અને નાનકડી દીકરી સૌથી, એણે તો વિધાન કર્યા 47 દિવસના, જેમાં ઉપવાસ ને નિવીઓ હોય કાંકરે અને છેલ્લે રોજ 47 દિવસનો ઔષધ હોય. વિચારો તો દક્ષિણ ભારતના છે, આ તો સાઉથ ઇન્ડિયન છે. તમિલનાડુમાં જન્મ ત્યાં થયેલો છે, પણ પછી વર્ષોથી એમના આ બાજુ મુંબઈ મહારાષ્ટ્રમાં જ રહે છે, નાલા સોપારામાં રહે છે. તો હવે ત્યારથી મળી ઉત્તરોત્તર જીવનમાં ત્યાગ વૈરાગ્ય વધતો ગયો. જિંદગીભર માટે રાત્રિ ભોજન ત્યાગ, કર્મોડ ત્યાગ, અવસરે હામિલ કરી, વર્તમાન તકનો થોડો પાયો પણ નાખ્યો. અને અમે જોગેશ્વરી ચોમાસુમાં હતા, અવારનવાર ત્યાં આવી અને વ્યાખ્યાન પણ સાંભળે અને પેલો સામાયિક પણ ગ્રહણ કરી, પ્રતિક્રમણ પણ કરી, સત્સંગ ખૂબ એમને ઇન્ટરેસ્ટ. ઘરમાં ટીવી નથી, ભગવાનનું મંદિર, ઘરમાં ટીવી નથી. બોલો, આવા તમારામાંથી કેટલા એવા ઘર છે કે જેના ઘરમાં ટીવી ન? ચાલો, શાબાશ, 1 2 3 4 5. હે, તું કોનો દીકરો છે? નાનકડો છોકરો. ધન્યવાદ આપીએ છોકરાને અને મમ્મી પપ્પા પરિવારજનોને. હા હા, તે છોકરાને તો વિશેષ ધન્યવાદ કરીને હાથ નથી પકડી, હજી રડ્યો નથી, બરોબર ને? ટીવી માટે. હા, બહુ ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન તને. હા, ટીવી રાખવાનું ટીવી કહેવાય. તો અહીંયા આવો આ પરિવાર છે. ભગવાન મુનિ સુરત સ્વામી આરસના ભગવાન અમારી નિશ્રામાં અને ગયા વર્ષે પધરાવ્યા સત્તાના ઘર. શત્રુજીનો આવડો મોટો પટ એમના ઘરમાં પ્રવેશ કરો ને સામેની દિવાલ ઉપર હોય. બોલો, શત્રુજી બંનેના પર છે. એમના ઘરે લાભ આપવા માટે ગયા હતા, આગ્રહ કરીને લઈ ગયા જમવા માટે. ત્યારે વેસ્ટમાં રજા હતી ને ત્યારે આવું આ પરિવાર. અત્યારે પણ અમને આગ્રહ કર્યો છે, મારા સંથી વિહાર કરો ને, અમારા ઘરે આગાસી જાઓ, હું સાથે ચાલી વ્હીલચેર પણ હમણાં એ જ ચલાવી તો છેલ્લા 2-3 દિવસથી. તો હા, ગઈકાલે તો ડબલ વિહાર, એટલે પહેલાં એન્કર પાર્કમાં પરિસ્થિતિ આવ્યા વસઈથી, ત્યાં એને નોકારશી ન કરી, તરત અમારો અહીંયા માટે વિહાર હતો. તે વખતે પણ પાછો એ જ સાથે ચાલે છે, એ વગેરે વાપરીએ અને અહીંયા આવે છે. બરોબર, આવી રીતે એ વૈયાવસનો પણ આ રીતે લાભ લે છે. નથી આકાશી જતા પણ કે મારા ઘરે ફરી પાઈમાં તો પગલાં કર્યા છે, એમના ઘરે ફરી પાછા કે પગલાં કરાવવા જ છે. હું તમને પાછો વિચાર લઈ જઈશ ત્યાં. ગુરુ પૂજનનો ચડાવો 1,51,000. વસઈમાં જ્યારે આપણે સુવર્ણ વર્ષમાં પ્રદેશ હતો, ધજાનો પણ પ્રસંગ હતો અને એ વખતે ગુરુ પૂજન અને સાથે વસ્ત્ર વરવવાનું પછી તો એનો ચડાવો બનાતો હતો 1,61,000 રૂપિયા સુધી. તો એમણે ખેંચ્યો. પછી છતી આગળ 1,71,000માં અમારા પાટણના બોર્ડિંગ સાવલા સ્કૂલના સ્વાધ્યાયી ચાલાપુરના રમણભાઈ મારું છે મારું તરીકે થાય, એમણે ચડાવો લીધો અને એમણે પણ અમારી પ્રેરણાથી પણ એને ભાન સાથે લાવ્યા ગુરુ પૂજન કરવા માટે, વસ્ત્ર વરાવવા માટે. અને બીજા રનર તરીકે છતાં એ અજય હોવા છતાં ફોટોગ્રાફર 1,61,000 રૂપિયા સુધીનો ચડાવો બોલ્યા. એ ચડાવો ન મળ્યો. પછી બીજો ચડાવો હતો ગુરુ વધામણા, ચોખા રંગીન ચોખા ગુરુ વધામણા કરવાનો. હા, તો એમણે એ ચડાવો તો આલીશ તો એમણે જ દીધો. 50,000 અને 50 રૂપિયામાં આ ગુરુનો વધામણા. કેટલી ભક્તિના લડાઈમાં છે, ચારિત્ર પ્રત્યે કેટલું બહુમાન છે એ વિચાર કરજો. અને રોજ સવારે નાના સોપારાથી આગાસી રોજ વહેલી સવારે પહોંચી જાય, ત્યાં પરમાત્માનો અભિષેક અને વર્તમાન ચક્રસ્થળ અને ઋષિમંડળ સ્તોત્રનો પાઠ થતો હોય સાંભળે અને ભગવાનની પૂજા કરે. પછી જ ઘરે આવી દરરોજ પાછા. બોલો, શનિવારે જનારા હજી કેટલાક થશો, રોજ નાના સોપારાથી આગાસી વહેલી સવારે પહોંચી જાય પાછા. તો દીક્ષાના પ્રસંગ જોવાથી આ પરિવર્તન શેમાંથી આવ્યો? કોકની દીક્ષાના પ્રસંગે ગયા ફોટોગ્રાફી માટે. એના નિમિત્તે આટલું બધું પરિવર્તન એમના જીવનમાં આવી ગયું. તો અહીંયા શું વાત ચાલે આપણી છે? એ મુનિરાજ ભગવાનદાસભાઈ બની ગયા ભદ્રંગ કરવી જાય છે મહારાજ. સાથે બીજા પણ 4 જણાની દીક્ષાઓ થઈ અને
ત્યાર પછી રિક્ષા લઈને ગુરુ મહારાજ દાદા ગુરુ મહારાજ રામ વિજયજી મહારાજ દાદા ગુરુ એ વખતે ઉપાધ્યાય બન્યા, પછી ઉપાધ્યાય પ્રેમ વિજયજી મહારાજ અને એમના પણ ગુરુ દાન સુરીશ્વરજી મહારાજ જેમને દીક્ષાની વિધિ કરાવી. બધા અનુભવ વિનય અને વૈયાવચમાં લાગી ગયા. ચારિત્ર જીવનને ખરેખર સફળ બનાવવું હોય તો સૌથી પહેલાં પાયાના ગુણ ગુરુ સમર્પણ ભાવ, વિનય, વૈયાવચ અને આજ્ઞા પાલન. પછી બધા તપની શક્તિ ઓછી હોતી હોય તો ચાલી શકે, કદાચ યાદ શક્તિ ઓછી હોય, જ્ઞાન ઓછું જોડતું હોય તો પણ ચાલી શકે. એક પાયાનો ગુણ જોવા હોય વિનય કે સમર્પણ ભાવ અથવા આજ્ઞા પાલન, તો બધું જ જલ્દીમાં જલ્દી એ આત્મા આગળ વધી જાય અને મોક્ષગામી પણ જલ્દીમાં જલ્દી બની શકે. તો આ વિનય, સમર્પણ ભાવ, આ બધા ગુણો તો આ ભગવાન દાસભાઈના જીવનમાં જન્માંતર સાથે જ્યારે લઈને જન્મ્યા હોય તેમ નાનપણથી એવું એમનું જીવન હતું. એટલે દીક્ષા લઈ કરી ગુરુ દાદા ગુરુ વગેરે વડીલો બધાને ખૂબ વિનય વૈયાવચ. એટલું જ નહીં, ગુરુ ભાઈઓનો પણ થાય મૈત્રી ભાવ, સ્નેહ ભાવ. એમ નહીં કે હું તો મારા ગુરુમાં છે એમની સેવા કરીશ, એમનો વિનય કરીશ, બાકીના માથે મારે શું લેવા દેવા, એમ નહીં. જેટલા પણ ગુરુ ભાઈઓ હોય, મોટા હોય તો એનો પણ વિનય, નાના હોય તો એના પ્રત્યે વાત્સલ્ય ભાવ, પ્રેમ ભાવ, એ રીતે ભરતી કરીને બધાના હૃદયમાં એમણે હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું. ધર્માત્મા સાચો જે સ્વામી ધર્માત્મા હોય એના જીવનમાં જે કેટલાક પાયાના ગુણો હોય એમાં એક ગુણો હરિભક્ત સુરી મહારાજે બતાવ્યું, જનપ્રિયત્વ. જન એટલે લોકો એમાં પ્રિય હોય, ધર્માત્માનું એવો સ્વભાવ, એવી વાણી, એવો વ્યવહાર, એવો ઔચિત્ય પાલન વગેરે ગુણો હોય કે જેને કારણે જેમના પણ સંપર્કમાં આવી બધા જ હૃદયમાં એનું સ્થાન થઈ જાય, બધાને એના પ્રત્યે સહજપણે આદર પ્રગટે, એવું એનું ઔચિત્ય પાલનને આ વિનય ભગવાન આદર વગેરે ગુણો હોય. બરોબર? તો એવી રીતે તો સામાન્ય ગ્રસ્ત ધર્માત્મા સાધુ-સાધિકા એની પણ આ ભૂમિકાની યોગ્યતા બતાવવામાં આવી. તો પછી સાધુ કે સાધ્વી બને એમનામાં તો વિશેષ પ્રકારે પોતાના ગુરુ ભાઈઓ, ગુરુ બહેનો જે પણ હોય બધા યથાવત રીતે એવું ઔચિત્યનું સુંદર પાલન કરે કે નાના કોઈને એના પ્રત્યે ઈર્ષ્યા વગેરે ન થાય, દુર્ભાવ ન થાય, બધાને લાગણી, પ્રેમ, આદર થયાનો એ જીતી લે. તો જ જીવ આગળ વધી શકે, તો જ ચિત્ત આપણું શાંત પ્રશાંત ઉપશાંત બને. નહીં તો પછી શું થાય, મનમાં સતત સંકલેશ રહ્યા કરે. કોઈને પણ અભાવ હોય તો એના કારણે અથડામણ થાય, સંઘર્ષ થાય, સંકલેશ થાય, આર્તધ્યાન થાય. તો પછી ગમે તમે તપસ્યા કરો કે શાસ્ત્રો ભણી લો ભલે, ચિત્તમાં જ્યાં સુધી ક્ષમતા ન પ્રગટે ત્યાં સુધી એ બધું છાર ઉપરના નીકળા જેવું થઈ જાય. એટલે આ નવદીક્ષિત એવા ભદ્રંકર વિજયજી મહારાજ દીક્ષા લઈને બધા ગુરુ વડીલોનો વિનય વૈયાવચ વગેરે કરવામાં લાગી ગયા. ત્યાં સહદીક્ષિત બધા ગુરુ ભાઈઓ સાથે ઉચિત વ્યવહાર કરી બધાના હૃદયમાં સારું એવું સ્થાન પ્રાપ્ત કરી બધાને પ્રીતિપાત્ર બની ગયા. ગુરુજનોની કૃપા દૃષ્ટિના એ પાત્ર બની ગયા અને એ ગુરુ કૃપાના વડે સ્વાધ્યાયની પણ એવી લગ્ની પહેલેથી હતી. નાનપણથી ગ્રસ્તપણામાં હતી ત્યારે 12-14 વર્ષની ઉંમરના હતા ત્યારે ઉપાધ્યાય સૌજીજી મહારાજના 3 જોવીસીઓ કંઠસ્થ 125 ગાથા, 150 ગાથા અને 350 ગાથાના સ્તવનો કંઠસ્થ કરી દીધા હતા. કેટલી સજ્જાઓ કંઠસ્થ હતી અને સંસ્કૃત ભાષાના પણ કેટલા યોગશાસ્ત્રના 4 પ્રકાશ વગેરે વગેરે કેટલાય ગ્રંથો, અભિપ્રાય સૂત્ર વગેરે એ પણ જેમણે 12-14 વર્ષની ઉંમરે કંઠસ્થ કરી દીધા હતા. હવે અને પછી પણ અભ્યાસ ચાલુ જ હતો. હવે જ્યારે મુનિ બન્યા વિશેષ પ્રકારે એ સ્વાધ્યાયમાં, જ્ઞાન અને ધ્યાનમાં લીન બની ગયા. એમની તો લગ્ની હતી, નાનપણથી જ આત્માના અનુભવની લગ્ની હતી. એટલે ગુરુકૃપા પ્રાપ્ત કરી અને અભ્યાસ સ્વાધ્યાયની સાથે સાથે જ્યારે જ્યારે મોકો મળે નૌકાના છાપ અને ધ્યાનમાં લીન બની જા. બરોબર? આ રીતે એ ચારિત્રનું સુંદર પાલન કરી રહ્યા છે. આગળ પછી હવે દીક્ષાના પહેલા વર્ષમાં શું પ્રસંગ બને છે, આગળના વર્ષોમાં પણ એવા કેવા પ્રસંગો બને છે વગેરે વગેરે ઘણી બધી વાતો એ આપણે અગ્રે વર્તમાન દિનાગ તાલુકા પર બોલાવી હોય હાર્દિક નિચ્છામી દુક્કડમ એક બે મહત્વની સૂચના જરા સાંભળી લો. અહીંયા આપણે ત્યાં રાજેન્દ્રભાઈ નામના શ્રાવક ગઈકાલથી મને કહી રહ્યા છે કે મારે 12 વ્રત સ્વીકારવા છે. એમણે પુસ્તકો પણ વસાવી રહ્યા છે 12 વ્રતની સમજણ માટેના, સાથે કયા કયા વ્રતમાં લેવાની ભાવના છે ત્યાં બધું નિશાની રાઈટ પણ કરી નાખી છે. એટલે અને એ શુક્રવારે રજા હોય છે ને એટલે પરમ દિવસે શુક્રવારે એની ભાવના છે એ હું તો વિધિપૂર્વક 12 વ્રતો અંગીકાર કરું. પણ મારી સાથે બીજા ભાગ્યશાળીઓ 12 વ્રતમાં અથવા છેવટે ચોથું બ્રહ્મચર્ય વ્રત 12 વ્રત માટે શું છે સમજણ મેળવવા માટે ઘણો ટાઈમ લાગે. તો એની પાસે અત્યારે ટાઈમ નથી. હા, તમે પહેલેથી સમજી રાખ્યા હોય રાજેન્દ્રભાઈની જેમ અને લખી રાખ્યું કે આ વ્રતો મારે લેવા છે તો તમે તે વ્રતો 5 વ્રતો કે જે કંઈ વ્રતો લેવા લેવાઓ 12માંથી 2, 4, 5 લઈ શકો. નહીંતર છેવટે ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત તમારામાંથી આ ખુશી ઉપર બેઠેલા છે મોટી ઉંમરવાળા ભાગ્યશાળીઓ એમને પૂછી લો કે કેટલાય વ્રત લઈ લીધું છે. બ્રહ્મચર્ય વ્રત ન લીધું હોય તો જરા આપસમાં વિચાર કરી લેજો. દિવસ છે કાલનો
ગુરુવાર આજકાલનો દિવસ છે વચમાં આજે ને કાલે 2 દિવસ નિર્ણય કરી લેજો અને જો ભાવના થાય ગુજરાત અમારી પાસે મળી જજો, નામ લખાવી દેજો તો આપણે વિધિપૂર્વક શુક્રવારે પરમ દિવસે અહીંયા સૌ ભગવાન પધરાવી દીક્ષાની જેમ આખી વિધિ ચાલે અને બ્રહ્મચર્ય એટલે અડધી દીક્ષા તુલ્ય કહેવાય. અને સાથે સાથે જ્યારે આવા મહાપુરુષોનું ઘણાનું વાત ચાલુ છે કે જેમણે 25 વર્ષની ભર યુવાવસ્થામાં સજોડે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લીધું હતું, આ ભગવાનદાસ ભાઈએ અને આ આદર્શ રાવિકા હીરાબેન પણ એમણે પણ સાથ આપ્યો છે, ત્યારે આ શક્ય બન્યું છે કે નહીં? તો આવા જ્યારે દૃષ્ટાંતો સાંભળીએ આપણા હૃદયમાં પણ ખરેખર ભાવ હવે જાગવા જોઈએ. યાદ આવે પહેલા દેડા શાહ પેથળ શાહ મંત્રીના પિતા દેડા શાહ યાદ આવે, ઝાંઝણ શાહ મંત્રી છે એના પિતા પેથળ શાહ, એના પિતા દેડા શાહ. કલ્પસૂત્રમાં સાંભળ્યું કે કૃષ્ણા માતાને સ્વપ્ન આવ્યા અને પોતાના શયનખંડમાંથી ઉઠી કરે અને મંદ ગતિએ ચાલતા ચાલતા સિદ્ધાર્થ મહારાજાનું શયનખંડ હતું ત્યાં જાય છે અને મધુર શબ્દો દ્વારા સ્વપ્નોની રજૂઆત કરે છે વગેરે. આ સાંભળીને ઘરે આવીને પોતાના ધર્મપત્નીને પૂછે છે લીધા શાહ કલ્પસૂત્ર ધ્યાનથી સાંભળ્યું? તો ક્યાં સાંભળ્યું? તો કે કાંઈ વાત કર્યું કંઈ એમાં? ખબર છે ઘણી બધી વાતો હતી. કઈ બાબતમાં? તો કે જ્યારે કૃષ્ણા માતાના સ્વપ્નો આવ્યા અને ત્યારે પોતાના શયનખંડમાંથી ઉઠી સિદ્ધાર્થ રાજાના શયનખંડમાં ગયા. આ વર્ણન શું સૂચવે છે કે આરે સંસ્કૃતિમાં પતિ પત્નીના શયનખંડ પર કાયમ માટે એક ન હોય, પ્રસંગોપાત ભલે અસરે હોય કરાય, હા બાકી તો બ્રહ્મચર્યના શુદ્ધ પાલન માટે શયનખંડ પર અલગમાં રહેતા. એમાંથી પ્રેરણા લઈ ચાલો આપણે પણ એ વખતે લગભગ 32 વર્ષની ઉંમર હતી પેથળ શાહની. હા, અને ધર્મપત્ની એ પણ સંમત થઈ ગયા અને 32 વર્ષની ભર યુવાવસ્થામાં લીલા શાહે આ ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી. મંત્રી હતા, દીર્ઘ સુખી શ્રીમંત હતા, ત્યાં પણ અંગીકાર કર્યો. બાપ તેવા બેટા કે બેટા સવાયા પણ ચાલી થાય. એના પુત્ર પેથળ શાહ એ સુકૃત સાગર, સુકૃત સારા કાર્યો એના મહાન સાગર જેવા અઢળક સુકૃત જેમણે કર્યા. પેથળ શાહ મહામંત્રીશ્વરી એનું જીવન ચરિત્ર મહાત્માઓ લખ્યું છે, પૂર્વ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં પણ છપાયેલ છે. સુકૃત સાગર પેથળ શાહ પુસ્તક ગુજરાતીમાં વાંચવા જેવું છે. આ ચાતુર્માસમાં એ જ તો તમે કદાચ બરાબર ધ્યાનથી સાંભળ્યું હશે. અને એમના દીકરા થયા ઝાંઝણ શાહ મંત્રીશ્વર, જેમણે પાલિતાનો છરી પાટો સંત કાઢ્યો હતો. લગભગ લાખ જેટલી શાહ આ બધા યાત્રાળુઓ હતા. અમદાવાદ જ્યારે પહોંચે છે તો ત્યાંના જે વખત પછી બાદશાહ હતો એણે કહ્યું કે ભાઈ તમારા સંઘમાંથી વીવીઆઈપી હોય, મુખ્ય વ્યક્તિઓ, એને લઈ તમે જમવા માટે પધારો અને લાભ આપો. એમણે કહ્યું મારા સંઘમાં બધા જ વીવીઆઈપી છે, કોઈ તરફમતા કે ભેદભાવ નથી. તમને તમારી ભાવનાની અનુકૂળતા હોય તો બધા એનો લાભ મળ્યો તમારો તો સ્વીકારી શકીએ. કે તમારી એમના અનુકૂળતા નથી તો પછી એમ કરો, આ કૃપા કરો કે ગુજરાતને જમાડવાનો લાભ અમને આપો. રાજાને થયું આ વાણીઓ શું કરી શકે, જોઉં તો ખરો ભલા. એટલે એણે સ્વીકારી લીધું. હા, અને એ જમાનામાં અત્યારે કેટલા સાધનો છે, બધા વાહન વ્યવહારો ને સંદેશ વાહક મોબાઈલમાં બધી તરત થઈ જાય અંગે કંઈ નહોતું. તો આખા ગુજરાતને જમાડવું એટલું કેટલી મોટી વાત. મારા ખ્યાલ મુજબ એ વખતે મહારાષ્ટ્રનું ગુજરાતમાં સમિલ થતું લગભગ. જે પ્રમાણે તંબુઓ બંધાયા મોટા મોટા અને રસોઈયાઓને બોલાવવામાં આવ્યા અને આખી ગુજરાતને જમાડ્યા. પછી પણ એટલું બધું મિષ્ટાન પકવાન બધું વધ્યું હતું ને કે હજી બીજા કેટલાય જમી જાય. રાજાને લઈને નીકળે છે બતાવવા આપણે, જો રાજાને હજી પહેલાં બીજી વાર જમાડી દઈએ. આવા ઝાંઝણ શાહ થઈ ગયા. હા, દેડા શાહના પૌત્ર આવે જોડી બ્રહ્મચર્ય સ્વીકારી 32 વર્ષની ભરી અવસ્થે. પેથળ શાહે પણ મારા ખ્યાલ એવી જ લગભગ નાની ઉંમરમાં બ્રહ્મચર્ય સ્વીકારી હતું. એમાંથી પણ પ્રેરણા લઈ કરી. આજે એવા દાખલાઓ પણ છે કે લગ્ન થયા એમને કરવા નહોતા પણ મા બાપનાથી આગ્રહ વરસાદ કરવા પડ્યા. પણ બંને જણે આપસમાં પેલી સંબંધ કરી જાય કે આપણે સામે પરીક્ષાથી કહેવાય ભાવી ભાવનાવાળા પાત્ર હોય એને આપસમાં નક્કી કરી દો કે આપણે બ્રહ્મચારી રહેવું છે. લગ્ન થયા હોવા છતાં પણ આમાં બ્રહ્મચારી રહ્યા હોય અને આગળ વધીને પછી સાંગીકાર કરી હોય એવા દાખલાઓ પણ અમારા કાળમાં છે. બરાબર, અત્યારે આવા કાળમાં આ બધાની અનુમોદના સ્વરૂપે તમે પણ તમારા ઘરવાળા લાઈફ પાર્ટનર હોય એની સાથે વિચાર વિનિમય આજે કરી લેજો. અને જો સંમતિ થઈ જાય તો આવતીકાલે નામ પણ લખાવી લેજો અને પરમ દિવસે પછી ઓછામાં ઓછું એકાશનું કરવું જોઈએ. ઉપવાસ અમે એકાશનું એ પણ નતા તબિયતના કારણે તો પછી 5 બાદી માળા ગણવાનો સંકલ્પ કરી શકાય. અને વ્યક્તિ દીઠ એક મોટી ચોખા, એક શ્રીફળ, 5 રૂપિયાના 2 સિક્કા અને સામાજિકના કપડા, બસ આટલી સામગ્રી લઈ કરી અને આવી જજો પરમ દિવસે પછી. બરાબર, તો આપણે વિધિપૂર્વક અહીંયા નાણ માંડી કરી અને આગળની વિધિ કરી શકાય. હા, ઘણી વાતો છે, હવે ટાઈમ થઈ ગયો. બીજી મહત્વની વાત, મારા પ્રશિષ્ય રત્ન મુનિરાજ શ્રી મેઘ રક્ષિત સાગરજી મહારાજ જે કર્મ સંજોગે એક્સિડન્ટમાં કાલ ધર્મ પામ્યા. તો જોતામાં 10 મહિના વીતી ગયા અને આવતીકાલે એમની
10 વર્ષ પૂરા થાય છે, 11મું શરૂ થશે કાલધર્મ પામ્યાને. તો એના નિમિત્તે એમની પાસે જે ભાગ્યશાળી કાર્ય લેવાની ભાવના ધરાવતા હતા કચ્છ ચાંગડાઈ અમારા સંસાર પક્ષી મુશાળાના ગામના અને હાલે સાબરાઈમાં રહ્યા છે. અત્યારે એમના સલાહકાર મહોત્સવમાંથી ગયેલા છે કુણાલભાઈ, જેનું નામ કુણાલભાઈ મહેન્દ્ર નાગડા. એમણે ધાર્મિકભાઈ મારફત કેવડાવ્યું છે કે આવતીકાલે તિથિ આવે છે, પુણ્યતિથિ પોતાના માનેલા ગુરુ મહારાજની. એ નિમિત્તે મારા સાહેબને કહેજો એ સમૂહ સામાયિક કરાવે અને એની અનુમોદનાનો લાભ, પ્રભાવનો લાભ કુણાલભાઈ મહેન્દ્રભાઈ નાગડા લેવાના પ્રશ્નની પ્રભાવના. તો આવતીકાલે બધાએ સામાયિક જરા વહેલા 10 મિનિટ વહેલા આવી ગઈ 9:20 આવી જવાનું. વિધિપૂર્વક સમૂહમાં બધા સામાયિક લઈ લેજો, બરોબર. સામાયિક માટે એમની ભાવના છે, પ્રભાવનાની, બરોબર. અને સામાયિક લઈને પછી જે વ્યાખ્યાન સેવન કરવાનું છે, બરોબર. સામાયિક લઈને કઈ પણ સ્વાધ્યાય કરી શકાય, જાપ કરી શકાય, જીવવાનું સેવન કરી શકાય. ખાસ છતાં કદાચ કોઈ કારણવશાત થોડુંક પણ મોડું થઈ જાય તો છેવટે જમણવાર કાપી 3 નવકાર ગણી અને ભાવથી સામાયિકની જેમ રહેજો, બરોબર. બની શકે તો જરા વહેલા આવીને વિધિપૂર્વક સામાયિક લ્યો તો ઓર વધારે સારું, બરોબર. 9:20 આવી જવાનું સામાયિક લઈને સારા પછી આપણે વ્યાખ્યાન શરૂ થઈ શકે. તો ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણં નમો આયર્યાણં નમો લોહે સબ સાહુણં સબ પાવપણ સણો કર્મં હોહિ મંગલ નમો સિદ્ધાણં નમો ભુવસાયાણં ઈશો પંચ નમુકારો મંગલાણં ચ સવેશી નમો હરિહંતાણં નમો આયર્યાણં નમો લોહે સબ સાહુણં સબ પાવપણ સણો યુવાનો માટે રવિવારનો જે કાર્યક્રમ છે 9:30 થી 12 અને એની અંદર પણ જે સાધનની ભક્તિ સમયસર વિચાર માટે અને બીજું પણ જે કંઈ સંગીત વગેરે બધો લાભ મુખ્યત્વે આપણા આ ભવનના જે મુખ્ય દાતા છે આપણા કોણ જયા મિશન માતા જયાબેન મિશનજી મારું પરિવાર એમણે લાભ લીધેલો છે. એની પણ આપણે પૂરી અનુમોદના કરીએ. સાથે સાથે 4 વર્ષમાં 100 હોળી અને 9 પર જીની એને માટે પણ જેમને ભાવના હોય શરૂઆત કરજો, પછી જેટલે પહોંચાય શરૂઆત કરજો. અને એ પણ જરા અમારી પાસે નામ લખાવજો તો ખ્યાલ આવે અમને પણ. અને સાથે સાથે જોગેશ્વરીમાં જે નંબર અપાયેલા છે ત્યાં પણ જાણ કરજો અથવા ત્યાંથી પણ ફોર્મ ભરજો, બરોબર. ચાલો ગુરુવંદન. ગુરુ પ્રસાદ ભાઈ तुम पढ़ा करा लिया मैंने देखा बोलो આ બંને બાળકોને આજે ડબલ પ્રભાવના આપજો. પ્રભાવના તો છે કે નહીં આજે પ્રભાવના આપે છે કે નહીં વ્યાખ્યાન એમને આપે છે ને? કોણ આપે છે? કોણ આપે છે? ભાઈઓમાં કોણ આપે છે? હા
ભલે ધારો કે ન હોય તો પણ જરા મહેતાજી દ્વારા કહીને પણ આપણને બાળકોને પ્રભાવના આજે અપાવી દેજો બરોબર રોજ આવજો હા ધન્યવાદ એના વડીલોને પણ ધન્યવાદ કેવા લોકો પૂજાના ડ્રેસમાં બંને બાળકો કાલે સાંજના આવેલા પાઠશાળા બધા મહાત્માને વંદન કરી ગયા. વાહ વેરી ગુડ નામ છે મીત અને મીત ધ્રુવ તારીખ વાહ સર્વ સુખી ખાવો સંતા સૌ સમાચારો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ